મિત્રો હવે ઘણા મંતવ્યો વાયરલ થઈ રહ્યા છે ને ખાસ કરીને વાત કરીએ તો પીએમ મોદી અત્યારે મિત્રો એ વડાપ્રધાન રહેશે તેવું શક્ય બની રહ્યું છે। સાથે સાથે જ ગઠબંધન પણ પૂરો જોરો શોરોથી તૈયારી કરી રહ્યું છે કે તેમની સરકાર બને, પણ તેવા જ છે મિત્રો ઈવીએમને લઈને ઘણા સવાલો ઊભા થઈ રહ્યા છે। મિત્રો હવે ઘણા નેતાઓનું અને ઘણા બીજેપી નેતાઓનું કહેવું છે કે હવે તમે ઈવીએમ પર કેમ નથી રોતા, કેમ ઈવીએમમાં કોઈ ગડબડી નથી કે શું? એટલી વખત ભાજપે ઈવીએમમાં ગડબડી કરી હતી તેવું કહેતા હતા। હા, કે ભાજપનો 400 પારનો નારો હતો તે ખોટો પડ્યો। શું બીજેપીના હાથમાં જો ઈવીએમ હોત તો બીજેપી 400 પાર ન કરી લેત તેવું કહેતા જ મિત્રો અત્યારે હોબાળો ઉઠી પડ્યો છે। અને સાથે જ વાત કરીએ તો અત્યારે બીજેપીને ઘણી બહુમતી ન મળતા મિત્રો ત્યારે ભાજપને સૌથી મોટો ઝાટકો લાગ્યો છે। હા, ભાજપની સરકાર બનશે અને હવે ભાજપની સરકાર ખૂબ જ જોરોશોરોથી કામ કરશે, જેથી કરીને આવનારા સમયમાં ચૂંટણી જીતી શકે તેવી શક્યતા બની રહે તે માટે